અત્યારે મેસેજ કર્યા કઈ થયું છે મારા મુંબઈ રી માસી છોકરીની લગ્નની કંકો થઈ છે અને ઈ પાછા 3 દી પછી છે મારે તો અત્યારથી તૈયારી કરવી છે હું જાઈશ કઈ રીતના થોડું આયા પડ્યું છે કઈ મારે કા વાતે નહીં માને કઈશ ને તો હું ભાભી તમે હું વાત માનવાનું કરો છો ઓ ભાભી હા લે લાલભાઈ તમે ઓ કેમ છે સારું જ છે મને હું વાતો હોય કેમ હમણાં ત્યાં દુબળા પડી ગયા છો મારા ભાઈ હું ખાવા બાવાનું દેતા નથી મારી બાઈ ને જો મારી બાઈ ને ગાડી પાડી રાખો એટલે હું કઈ દુબળી નથી પડી ગઈ ઈ તો હમણાં થોડું કામ વધી જાય છે ને એટલે બીજું કઈ નથી હું કામ વધી જાય મારા ભાઈ ને આમ તમે જો 5-5 તોલાના તો મેં આમ બુટિયા કરાવી દીધા કાનમાં નથી આમ થઈ જાય આમ રાખે 5 તોલાનો એક બુટિયું છે કાઈ નહીં અત્યારે તમે તોલું બોલું મૂકો ને કેમ હું થયું મારે મુંબઈ જવું છે મુંબઈ હા ત્યાં હું છે મારો ભાઈ તમને મુંબઈ મેકલ છે અરે મારા હકા માસીની છોકરીના લગન છે ઠીક લગન માં જાવું છે ને તોય મારો ભાઈ નહીં મેકલે ઈ એવા સુસ્યો કોઈને ક્યાં મેકલે 5 રૂપિયા કોઈ માવાના નથી દીધા લગન માં ઈતે પછી બોમ્બઈ કોઈ દી નહીં ના નહીં લઈ જાય મને ખબર હોય નહીં લઈ નહીં જાય તમને તો વાંધો નહીં જોઈ લઈ તમ તારે ઈ લઈ જ જાય મને ને કદાચ લઈ જાય તો હું કઈ હાડલો નહીં લઈ જાય હાડી કઈ તૈયાર થવાનું ગમે મેકઅપ નહીં લીધી મારી બાઈ ને તો હું બોમ્બઈ અમે લગન માં જાવી ને 5-5 હજાર ની તો હાડી હોય મેકઅપ 3000 ને તો મેકઅપ ચંપલ તો તમે તો 250 વાળા પહેરો 250 રૂપિયાનું ખાલી જમણા પગનું ચંપલ પહેરે મારી ભાઈ લાલિયાની ભાઈ હા તો એ હું થયો તો કે તારો બેન જોઈનું કે તારું ઝૂપડું બાળી નાખું ઝૂપડું બાળવાની વાત નથી આ તો ઘરવાળીની વાત છે હારો હાલો હું જાઉં છું મારા ઘરવાળી આટલું છે ને હું મેકઅપ નો સામાન લેવા જતો હારો જો જવાય જા હું કે જવાનું થાય તો થાયજો નકર પછી કોઈ રહી ગયો કાઈ નથી લેવાનું પણ અહીંયા આવીશ ને એટલે કઈશ ને મને લઈ જ જાય કોઈ દી નાક નથી પડી આવે એટલી વાત ફોન ઘુમડે છે કાઈ નહીં જો ફોન લઈને બેઠી હતી ઠીક આ હવારનો ગયો તારનો એક નો ખાટલો પહેર્યો છે હવે તો બદલી નાખ મેલો થઈ ગયો યાર તને સારું લાગે યાર ને જો તને વાતમાં હું તને ભૂલાઈ ગયો હાલા તારી માટે હું નવો મેકઅપ નો સેટ લાવ્યો તો ઠેલો પણ શું કામ આટલા બધા મેકઅપ ના થથેડા લઈ આવો હું યાર ના મેકઅપ નો ક્યાં થતેડો છો પણ હું તમને ખબર હે કે આટલો બધો મને નથી ગમતો મેકઅપ કરવો તમે ખોટા આટલા બધા ખર્ચા કરો હો ભાઈ ને ભાઈ આપણે ગામમાં દેખાડવાનું છે લાલિયાની બાઈ ને કઈ તાણ નથી યાર અરે આના કરતા થોડું ઘરમાં બચાવીને રાખો ને તો કામ આવશે આ તમે આમાં ખર્ચા કરો હોય કઈ સારું લાગે યાર હું લગાડું આટલો બધો મેકઅપ તારી વાત હું ખર્ચો કરું છું હવે મારે કઈ એવા કોઈને ગામને દેખાવ નથી કરવા મારે નથી એટલા બધા મેકઅપ ના તમારે ખોટા ખર્ચા કરો હું સાચું કહું તો તને રાખું છું તારે રહેવું નથી આ માને ને બાયું ને એના હું કે પતિ રાખતા નથી ને એને રહેવું છે અરે હારું હાલો મારા ભાઈબંધ નો ફોન આવે એને મારે જવાનું હતું બહાર અમારે એક છે ને બિઝનેસ ભેંસ વેચાવાની છે ને ભેંસ વેચાવાની છે આપણે ઓનલાઈન જ બિઝનેસ કરવાનો હા ભાઈ ના ના એટલે આવું છું યાર ડીઝલ પુરાવું છું ગાડીમાં ડીઝલ હારું હાલ ચાલ આઈથી તમને મને ઈ જ નથી ગમતું ખોટું કેટલું બોલો હું ખોટું બોલતા હોય અહીંયા મારી પાસે બેઠા હોય એવું સાચું કહી દેવાય ઈ તને બધી ન ખબર પડે આ બધું પૈસાનો મામલો કે હારું હાલ વાંધો નહીં બપોરે જમવાનું ન બનાવતી હું લેતો આવીશ બહારથી પીઝા હું કઈ બહારથી ખાવાનું નથી ઘરમાં જોઈએ હમણાં મેં રાંધી નાખ્યું એ ખાલી રોટલી જ કરવાની હે ઘરે ખાઈ લેજો છાનમાના કઈ બહારનું નથી ખાવું હારું હાલ શું થાય આનું કોણ જાણે કઈ સમજાતું નથી મને પણ એમ નહીં લાલીએ જે વાત કીધી એ વાત સાચી છે આ કોઈ દી મને કાઈ નથી લઈ દેતા પૈતે તો હાવ લગર વગર રખડે પણ મારે એની હારે રખડવાનું ના ના આ જાવે ને એટલી જ વાર છે ગમે એ થઈ જાય હું મુંબઈ જઈશ ને એટલે હે ને મારે જે વસ્તુ જોઈ છે ને બધી લીધે પાયરત કરાવડાવીશ હું કઈ એમને થોડી જાઉં કેવી હતી મારી બેનપણીઓ મારી માસી છોકરીઓ હતી તૈયાર થઈને આવે હું એકલી હાવ લગર વગર જઈને રખડું ના 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 હારે લેવરાવરાવો હે મેકઅપ એ લેવરાવો હશે ને બધી વસ્તુ લેવરાવીશ આવે એટલી જ વાર છે
લે કંચન, કામ પતી ગયું લાગે બધું ઘરનું? હા પતી ગયું. એ હારું લે, હું બનાવ્યું બપોરના રોટલામાં તે? કાંઈ નથી બનાવ્યું. કેમ? પહેલા તમે મને ખરીદી કરવા લઈ જાઓ તો જ બનશે, અંધું ને કાંઈ નહીં બને. ખરીદી? પણ કઈ વાતની ખરીદી? આપણે ક્યાં ઓણ કાંઈ પ્રસંગ છે? મુંબઈ મારા માસી રહેશે ને એની છોકરીના લગ્ન છે. ઓહો, તો કંકોત્રી હજી ઘરે પોગી નથી કાંઈ? મને WhatsApp માં આવી ગઈ છે. અચ્છા, ઠીક. તો તને WhatsApp માં કંકોત્રીનો ફોટો મોકલ્યો? હા. હારું, કાંઈ વાંધો નહીં. જોવી પણ લગ્ન કેટલી તારીખના છે ને કેટલા દિવસની વાર છે? 3 દિવસની વાર હે. 3 દિવસની વાર છે? હા. તો આટલું તાત્કાલિક હું પૈસાની કઈ રીતે ફર કરું? અને ઓણ તને ખબર તો છે દિવાળીમાં આપણને કાંઈ વધ્યું નથી મંદીના લીધે. નથી પૂરતો પગાર આવ્યો કે નથી પૂરતું બસ હું આમને ક્યાં સુધી તમારા રોગડા હાજર રાખીશ? મારે ક્યાંક જાવું આવું હોય, મારે ક્યાંક લગ્ન પ્રસંગમાં જાવું હોય, મારે ને મારા માસીની બે છોકરીઓ હોય, મારા મામાની છોકરી હોય, એ હંધાઈ વચ્ચે હું આને આવું કે રહેવા જઈશ? લગન વગર. પણ કંચન, તું તારી જગ્યાએ સાચી છો, પણ આપણી પરિસ્થિતિ તો તું જો. કેટલો ટાઈમ લઈ જાય મારા પરિસ્થિતિ જોઈ? તો હું તમને એક વાત કહી દઉં છું, હું લગનમાં જઈશ એટલે મારે જે વસ્તુ લેવી છે એ હું લઈને જ જઈશ. પણ કંચન, હવે શું કરું? હવે ઘરમાં એક તમે નથી. તમે ગમે એ કરો, મારે નથી જોવાનું. મારે જે વસ્તુ જોહે ઈ જોહે જ, નકર પછી એનું ધ્યાન રાખજો. પણ કંચન, મુંબઈ અહીંયા નથી, ત્યાં જવાનું ભાડું તને ખબર છે? ઈ જેટલું હોય એટલું 1500 થી 2000 રૂપિયા ત્યાં જવાનું ભાડું થાય. ગમે એટલું હોય ત્યાં જવાનું છે, અને મારે હે ને મેકઅપ અને કટલેરી અને હાડી બધું લેવાનું છે. પણ કંચન, હું તને જવાની ના નથી પડતો. હું કાક ને કાક ફર કરીને તને પૈસાની વ્યવસ્થા કરી દઉં, પણ હું નહીં આવી શકું, કેમ કે આટલા બધા પૈસા નથી. પછી મુંબઈ થી આવ્યા પછી આપણે ઘર કેમ કરશું? આગળનું તો જોવું કે નહીં? ઈ મારે નથી જોવું, એ લાવ ઈ તમારે જોવાનું છે. મને કાંઈ સાંભળો, મેં તમને કીધું તમારે આવવાનું છે, મેં જે કીધું ની વસ્તુ લઈ આવવાની છે. 3 દી હજી વાર છે, કાલ આપણે નીકળવાનું છે, યાદ રાખજો. આ નહીં માને. એક તો આપણી પરિસ્થિતિ નબળી છે, અને ઉપરથી આ મંદીના લીધે કોણ કાંઈ વધ્યું નથી પગાર પાણીમાં. એટલે હું કાંઈક પૈસાની વ્યવસ્થા કરું. પાછા ઠેલા ભરી ભરી મેકઅપ લે ના પાડી તોય. અરે લાડુ ભાભી, આવો 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 નાથાભાઈ, કેમ છો? હારું હે ને? હા ભાભી, હારું છે, પણ એક કામ પડ્યું હતું ભાભી. બોલો ને. ક્યાં મારા ભાઈ ઘરે નથી? એ હમણાં જ બહાર ગયા, કઈક કોક શું કહેવાય ભેંસ વેચવાની ને દેવાની એવી કઈક ફોનમાં કોકાર વાતો કરતા હતા. ભાભી, એમાં એવું હતું કે મારે છે ને થોડાક પૈસાની જરૂર હતી. કેટલા પૈસાની બોલો ને? બસ 15 થી 20,000 રૂપિયા કરી દો ને. પણ એમ નહીં, એટલા બધા પૈસા દો પણ શું જરૂર પડી એવી બધી તમને? એમાં એવું છે લાડુ ભાભી કે તમારા ભાભી રહ્યા ને એને જવું છે મુંબઈ લગ્નમાં. એની માસીની દીકરીના લગ્ન છે, અને એની જીતની તો તમને ખબર જ છે. એકવાર જે હટ કરી પૂરો કરીને જ રહીશ. અને ઓણ મારે દિવાળીના કામ ધંધામાં કાંઈ વળ્યું નથી. ઓણ મંદી એટલી છે. ઓહોહો, કેમ કે શેઠ પણ એટલું નથી કમાણા કે જે અમને કઈ દઈ શકે. નાથાભાઈ, હું પૈસા તમને દઉં દે જાવ, પણ હું એમ કહું કે આ તમે આવી રીતે ક્યાં સુધી તમે આમ દેણા કરી કરીને આવી રીતે તમે બધા શોખ પૂરા કરશો એ તો તમે વિચારો. હું તમારા કાન નથી ભરતી, પણ એક વાત છે, હું સ્ત્રી હોઉં, હું સમજુ હું, ભલે અમારી પાસે આટલો બધો પૈસો હોય, પણ હું જો આને કહું કે ખોટા ખર્ચા ન કરો. ભાભી, તમારી વાત હા સાચી છે, પણ જો એને કંચનને પૈસાની વ્યવસ્થા નહીં કરી દઉં ને તો ઘરમાં એ કંકાસ કરશે, કાળ કરશે. અને હું છે ને કાળ ક્રોધ કરવા નથી માંગતો ભાભી. તમ તાર આમ જોવો, તમ તાર મારી કીધે પૈસા નહીં થાય ને તો આ પૈસાનું ચૂકવણ છે ને તમારી વાડીમાં કામ કરીને દઈ દઈશ. અરે ના ના નાથાભાઈ, મને ખબર હે તમે પૈસાના સંબંધમાં સાચા હો, પણ એક વાતની વાત હે કે આટલી બધી પછી હે ને માથે ચડી જાય આ વસ્તુ એવી થઈ જાય કે તમને ખબર હે બાયુને એકવાર મોહ વસ્તુ પૈસા મેકઅપ ને તમે એવું કરશો તો એને તો શું થાય કે હા દર વખતે તમારી યાર બાત છે તો તમે શું કરશો? દર વખતે હું આજ કરશો તમે? પણ ભાભી, હવે મારે શું કરવું? હું તો હાવ હિંમત હારી ગયો છું. તમે એક કામ કરો, હું હે ને તમારા ઘરે આવું અને એને સમજાવું. હા ભાભી, એમ કરો ને તો તમારો ખૂબ ખૂબ આભાર. જો એ સમજી જાય તો તમારા ભાઈ બીજું તો. હા ભાભી, કદાચ તમે પણ એક સ્ત્રી છો ને ઈ પણ એક સ્ત્રી છે, કદાચ તમારી વાત જો એને ગળે ઉતરે તો. હા બસ હાલો ને ભાભી જરા. હા તો વાંધો નહીં, હાલો હું એને સમજાવું. કુંદરા ક્યાં ગેસ કઈ ખબર નથી પડતી. એક તો મારે મોડું થઈ ગયા ખરીદી કરવા જવાનું, આવે તો હારું ઝટ, ખબર ય ન પડત કઈ. ઘરે જઈએ. કેમ છે? હારું ને? હારું, તમને હારું હે ને? હા મને તો હારું જ છે. તો કેમ આ બાજુ? અરે કાઈ નહીં, આ નાથાભાઈ ઘરે આવ્યા હતા, મને કે હાલો ને માર ભેગા ઘરે ઈ કે. મેં કીધું કેમ? તને મુંબઈ લગ્ન કરવા મોકલવા માટે હું લાડુ ભાભીના ઘરે પૈસા માંગવા માટે ગયો તો. લાડુ ભાભી બિચારે પૈસા નહીં તે આ પાડી, પણ એ કે હું ઘરે આવું ભાભીને સમજાવું. ઈ મારી પાસે 15-20 હજાર મને બધી વાત કરી માંડીને હું ઘરે આવ્યા ને તો
બધી વાત કરીને તો મને એમ થયું કે તમારી પાસે એકવાર ધક્કો ખાતી આવું. તો તમને હું એમ કહું કે તમે એટલું તો વિચારો કે કેમ કરીને મહેનત કરતા હશે અને કેમ કરીને ઘર વહાવતા હશે ને તમે અત્યારે એની પાસે આવા ખર્ચા કરાવડાવો. અને ખર્ચા કરાવવાની કેમ વાત છે? હું એન ઘરવાળી નથી, પાદી લગન તો મેં કઈ એની પાસે માંગ્યું નથી, તો હવે હું નો માંગી શકું? પણ તમારી જીદ હે ને ખોટી હે આ બધી વસ્તુની. એમ મારું કહેવાનું હે કે એ દેણા કરી કરીને તમને તમારા શોખ પૂરા કરે હે તો એ ખોટું. ક્યાં દેણું છે એની માથે? તમારી પાસે 20,000 લેવાય. પણ કંચન તું આપણી ઘરની પરિસ્થિતિ વિશે તો તું જરાક જાણ. લા હું તારે પરિસ્થિતિ છેલા ભાઈ, તું અહીં શું કરે છો? તને ઘરે કારો ને ગોતું ને ફોની તારો નથી લાગતો? અરે કાઈ નહીં, નાથાભાઈ ઘરે આવ્યા હતા. 15-20 હજાર રૂપિયા કે જોતો હે આને હે ને કઈ કઈ કોકના મુંબઈમાં હગાના લગન હશે તો એને જાવું હે ને ખરીદી કરવી હે તો આપી દેવાની ને 15-20% આપી દે અંદર. પણ લાલ્યા તને ખબર તો છે કોણ અમારે કારખાનામાં કઈ બહુ કમાણી આવી નથી અને શેઠે મંદિરના લીધે કારખાનું પણ બંધ કરી દીધું છે. હવે ક્યાંય સારો કામ ધંધો પણ નથી મળતો. હું ઘર કેમ ચલાવું છું મારું જ મન જાણે છે. હા તો હું સમજાવવા આવી કે આપણે અત્યારે ઘરવાળાની પરિસ્થિતિ પ્રમાણે હાલવાનું હોય યાર. તમને તો ખબર જ છે કે હું કઈ એવા શોખ રાખતી નથી, તમે મને ઓળખો જ છો. તો હું અમને સમજાવવા આવી કંચન ભાભીને કે તમે સમજો, તમે તમારા ઘરવાળાની પરિસ્થિતિ તો જો કે કઈ પરિસ્થિતિમાં છે, શું કરે છે, કેવી રીતે મહેનત કરવા જાય છે. લા એમાં 10-15 હજારમાં હું યાર ત્યાં મુંબઈ લગનમાં જાઉં મેકલી દેવાના ભાભીને યાર. તમે બંધ થાવ. પણ લાલ્યા મારું ઘર એટલું પોગતા વાળું નથી. બધાયના ઘર આપણા જેવા ન હોય. તમને તો કઈ ખબર પડે છે કે નહીં કે તમને ખાલી બધાયના કાન ભરતા જાવડું છે. માણાના કોકના ઘર બંધાવાના હોય, તોડાવાના ન હોય. સાંભળ તું સાંભળ, શીખ કાક લાડુ ભાભી કરી હતી, શીખ તું કાક શીખ. આને કહેવાય બૈરા, આને કહેવાય એક સ્ત્રી. અને હું તમારા બે માણાની વચ્ચે બાજવાનું નથી કરાવતી, તમને સમજાવું છું કે તમે એક સ્ત્રી હો પણ તમે તમારા ઘરવાળાની પરિસ્થિતિ પ્રમાણે હાલો. ઈ જે પરિસ્થિતિમાં રહે ને એમાં તમારે જોવાનું હોય. ઈ તમારી વાહે અગર 10 રૂપિયા વાપરતા હોય તો તમારે 5 રૂપિયા જ વપરાય, મને એટલી ખબર પડે. લગન તો લગનની જગ્યાએ થઈ જ જશે અને લગન વાળું ઘર આપણને 2 દિવસ જ રાખશે અને પછી ત્રીજા દિવસે તો આપણે આપણા ઘરે દઈશું. હા હેલો, મારાથી ભૂલ થઈ ગઈ. હું કોકની વાતમાં આવી તમારી એને ખોટું એને બાંધવાનું કર્યું અને ખોટી મને પૈસાની લાલચ જાગી. મને એમ થયું કે ના ના હું આ રીતના શોખ પૂરા કરું. અને હું તો એ ભૂલી ગઈ કે કોકનો મહેલ જોઈ મારે મારું ઝોપડું ન બાળી નખાય. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અને હવે પછી ક્યારે હું આવી જીદ કેરી નહીં કરું તમારી પાસે. અને એ વાત તો હું ભૂલી જ ગઈ હાવ કે આપણે 2 ટકનું માણ ખાવાનું પૂરું પાડી છે, એમાં હું આવી જીદ કરું એ ક્યાંથી મેળ પડે. હવે હું ક્યારે આવી ભૂલ નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ. કંચન તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે ઘણું છે. પણ એમની કંચન ભાભી તમારા કાન ભૈરા કોને આવા? તારા ઘરવાળાએ, બીજા કોને? લાલ્યા તું, મેં તને મારો ભાઈબંધ સમજ્યો તો, મારો ભાઈ સમજ્યો તો. ના ના એલો, વાક એનો નથી, વાક મારો જ છે. એનો પૈસો એને મુબારક. ઈ ભલે એની ઘરવાળીને કદાચ હથેળીમાં રાખતા હોય પણ હું એક વસ્તુ ભૂલી ગઈ તઈએ કે મારા ઘરવાળાને ઘરમાં માંડ 2 ટકનું ખાવાનું થાય છે અને હું આવા શોખ રાખું ઈ ક્યાંથી મેળ પડે? ના ના વાક તમારોય નથી, વાક એનો જ કહેવાય. એને આ વાત જ્યારે એને ખબર પડી કે તમારે પૈસાની જરૂર છે, તમારે શું કહેવાય બહાર જવાની છે ને તમારી જ્યારે રગ ખબર હતી ત્યારે તમારા કાન ભરીને ગયા ને, નકર તમારા મગજમાં આવી વાત ક્યાંથી આવત? અને તમને ખબર નથી પડતી કે બે માણસ વચ્ચે તમે આવી રીતે હાવ આગ લગાડો હે? હું તમને હાવ આવા નથી સમજતી યાર. તમે એ તો વિચારો કે તમે આ શું કરો છો? હું ગામમાં આટલું હારાએ રહું છું, ત્યારે હારાએ રાખું તો તમે કેમ આવા કામ કરો છો? ભાઈ લાલ્યા, પૈસાનો ઘમંડ એટલો બધો હારો નથી. આજ તારીખ ને છે તો કાલ મારી પાસે હશે. જી હોય એલો, ભૂલ થઈ ગઈ મારી. અને લાલાભાઈ તમે બીજી વાર ધ્યાન રાખજો, આવી રીતના હે ને કોઈના ઘરમાં ટૂંકમાં ડખો થાય ને એવી વાત ન કરતા. કેમ કે લાલચ વસ્તુ એવી છે કે ગમે એવું હારું ઘર હોય ને એને બરબાદ કરી નાખે. ભલે કંચન, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે ઘણું છે. કાલ આડુ ભાભી. હા, અને તમને કહી દઉં કે ધ્યાન રાખજો, હવે કોઈ દિવસ કોઈના કાન આવી રીતે ન ભરતા. કોક બે માણા નોખા પડવા ઉપર આવી જાય, તમારી હિસાબે કોકનું ઘર વિખાઈ જાય. ના ના લાડુ ભાભી, એમ તો વાન મૂકીને ક્યાંય નથી જવાની. ઈ તો ખાલી ઘડીક હોય. અરે તમે મૂકીને નથી જવાના, તમારી જગ્યાએ કોક બીજા હોત તો. ઈ વાત સાચી, પણ મને ખાલી ઘડીક નું જોઈને પૂછો એને ખબર હે, એટલે મને ખાલી કેસે સડી જાય તે લગી નું જોઈને એમ નહીં. આજે તમારા કાન ભર્યા, કાલે કોક હાલો તો તમારી વાત અલગ હે, કાલે નાથાભાઈ કાન ભરશે તો એને મને જેમ સમજાય એમ હું એને સમજાય. એની જગ્યાએ કોઈ નહીં સમજે તો સમજી જાય. તું શો તો કરી સમજાવવા વાળી.